અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઓબ્વિયસલી ભારતીય માર્કેટ સ્ટ્રક્ચરલ ડેમેજ થયા શુક્રવારે. હવે નવા મહિનાની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. શું ઓબ્ઝર્વેશન્સ, શું લેવલ્સ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે ચાર્ટ્સ પર ઓબ્ઝર્વ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ યસ. અને જે સાચી વાત કરી, ફ્રાઈડેનો માલ ક્યાંને ક્યાંય જોઈશું, નિફ્ટી બેંક નિફ્ટી બંને ક્યાંને ક્યાંય જોઈશું કેન્ડલ સ્પીક આપણને બગાડી છે. વીકલી ઓવર જોઈશું તો જે લાસ્ટ વીકલી સેશનમાં આપણે ઓવરઓલ વાત કરી તો એમાં જોઈશું જે ફ્રાઈડેના દિવસે ઓવરઓલ જે 1% વધારે કરેક્શન અને ઓવરઓલ જોઈશું તમે 2% ઓવરઓલ લૂઝ તમે થાય છો. એ વખત પહેલાં નિફ્ટીના ચાર્ટ ઉપર સમજી લો તો ડેલી ચાર્ટ ખાસ કરીને સ્ક્રીન પર આપી દો. તો ડેલી ચાર્ટ જે પણ જોઈશું ખાસ કરીને જે મોમેન્ટમ ઓવરઓલ જે જોવા મળી છે નિફ્ટીના ચાર્ટમાં ઓવરઓલ જો તમે જે છેલ્લી કેન્ડલ જે ખાસ કરીને બનાવી છે જો તમે જોઈશું જે બિગ બાર તો જોઈશું તમે 10 ડેમાં તોડ્યું, 50 ડેમાં તોડીને જે ફરીથી એક વીક પહેલાંની જે રેન્જ હતી જે લાસ્ટ વીકની અને આગલા વીકની વાત કરી છું જે તમે રેન્જ ચાલી રહ્યા હતા 23,300-350થી 23,800-850 ફરીથી એ રેન્જમાં એન્ટ્રી મારી ગયા એટલે જે બિગ રેન્જ છે ફરીથી ત્યાં માર્કેટ આપણને શું ઉથલ પાથલ કરતા જોવા મળશે. એટલે મેઇન સપોર્ટ જે હું રેન્જની વાત કરી રહ્યો હતો જે આપણે એક વીક પહેલાં જે રેન્જ ઓવરઓલ જે વાતચીત કરી હતા એ જ લેવલ સ્પેસિફિક જોઈશું જે આ રેન્જ છે અને રેન્જની અંદર જોઈશું ફરીથી તમે રેન્જની અંદર જ આવી ગયા છે એટલે મેઇન સપોર્ટ તમારો બને છે. ઓલમોસ્ટ જોઈશું તમે 547 આજુબાજુ ક્લોઝિંગ આપી છે એટલે મેઇન સપોર્ટ 300-350 આ બેઝ તમારો પહેલો બનશે. એ અગર ક્રોસ થાય છે તો પછી વાંચું કે 23,000 આજુબાજુ પણ એ ક્રોસ ના થાય કારણ કે જોઈશું મલ્ટિપલ ત્યાં જોઈશું બેઝ નિફ્ટી માટે બનાવ્યા છે એટલે સ્ટ્રોંગ સપોર્ટ છે. ક્રોસ ના થયું જ માનીએ. ઉપરની તરફ માર્ક કરીએ તો પહેલાં જોઈશું તમારે 23,800 જે ઓવરઓલ તમારો જો બને છે એ બને છે 10 ડેમાં. 10 ડેમાં એ તમે ક્રોસ કરો પછી જ મોમેન્ટમ તમને આગળ જોવા મળશે અને એના પછીની લેવલ બનશે જો 800-850 ક્રોસ થાય છે તો જે બીજા આપણે રેઝિસ્ટન્સની વાત કરી હતી જે ઓલમોસ્ટ લેવલ છે 24,000-24,050 જે ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ કેમ તમે ત્યાં બી જો ત્યાંથી જ તમને લાસ્ટ વીક ઓવર જો તમે 24,050નો હાઈ બનાવ્યો ત્યાંથી જ તમે રિજેક્ટ થયા હતા. એ લેવલ સ્પેસિફિક વાત કરીએ તો નિફ્ટીમાં જે મેઇન સિમ્પલ લેવલ છે આપણે જે 2 વીકથી જે કમ્પેર કરતા આવ્યા છે એ જ લેવલમાં ફરીથી નિફ્ટી એન્ટ્રી કરી ગયા છે. એટલે કે એને કહે જો બહુ પરિસ્થિતિ ખરાબ છે જે ફ્રાઈડેની કેન્ડલ બની હતી એના લીધે જો મોમેન્ટમ ક્યાંને ક્યાંય જોઈશું ઘટાડા સાઈડ બની છે. નો ડાઉટ એશિયન માર્કેટ તેજીમાં છે તો આપણા માર્કેટમાં આજે પરિસ્થિતિ છે ક્યાંને ક્યાંય જો ક્રૂડની પ્રાઇસ બી સ્ટેબલ છે $92-93 આજુબાજુ છે. તો લાગે છે કે થોડું મિશ્ર કારોબાર એટલે ફ્લેટ ઓપન થાય પછી નીચલા સ્તરથી રિકવરીના ચાન્સીસ ક્યાંને ક્યાંય જોઈશું આપણે નિફ્ટી એટલે આપણે ભારતીય માર્કેટમાં ખાસ કરીને જોવા મળશે. એટલે સપોર્ટ તરીકે 300-350 જે મેઇન સપોર્ટ ખાસ કરીને રહેશે ઓવરઓલ વીક પ્રમાણે ગણે મેઇન સપોર્ટ ઉપરની તરફ તમે પહેલાં ક્રોસ કરો 23,800-850 અને પછી આપણે ઉપર જ બહીશું 24,050. ખાસ હું કેમ કહી રહ્યો છું જો વીકલી ચાર્ટમાં બી તમને ખાસ કરીને સમજાવું વીકલી ચાર્ટમાં બી જોઈશું સિનારો અહીંયા બી થોડો તમે ખરાબ જે પણ ક્લોઝિંગ જોવા મળી છે વીકલી સિનારો બી ક્યાંને કહેજો પરિસ્થિતિ અહીંયા બી ખરાબ છે. વીકલી ચાર્ટ એક વાર સ્ક્રીન પર આપી દો તો વીકલી ચાર્ટ બી અહીંયા ખાસ કરીને જોઈએ તો અહીંયા બીજે ભણીશું વીકલી તમે ક્લોઝ છો 2% તમે ડાઉન થાય છો. અહીંયા બીજો એક જોઈશું ડબલ બોટમ જો સ્ટ્રક્ચર તમે બેઝ પર ખાસ કરીને તમે ક્લોઝ આપી રહ્યા છો બેઝ પર જો તમે ક્લોઝ આપી રહ્યા છો ત્યાં જો મહત્વનું જે આપણે છે અહીંયા બી સેમ સપોર્ટ જો તમારી સામે આવે છે જે ઓલમોસ્ટ તમારો સપોર્ટ છે 23,300. ઓલમોસ્ટ જો અહીંયા બી તમે જો 10 વેમાં 50 વેમાં બધાની નીચે ચાલી રહ્યા છો એટલે ઓલમોસ્ટ જો લેવલ ક્યાંને ક્યાંય ક્લોઝિંગ તો બહુ જ ખરાબ સાઈડ તમે ખાસ કરીને આપી રહ્યા છો. એ ક્લોઝિંગ ક્યાંને ક્યાંય ખરાબ છે. અહીંયા બી જો તમે આ જો આ લેવલ ટકાઈ રાખો છો કારણ કે જો 1, 2, 3 વીકથી તમે જો મલ્ટિપલ ટાઈમ ત્યાંથી જ બેઝ બનાવીને તમે આગળ વધી રહ્યા છો એટલે બહુ સ્ટ્રોંગ સપોર્ટ ખાસ કરીને તમારો છે એ સપોર્ટ લઈને તમે ઉપર ચાલશો તો અહીંયા તો તમે ખાસ કરીને જો ઉપરનું પહેલાં આ લાસ્ટ વીકના આપણે હાઈની જ વાત કરીએ તો ઓલમોસ્ટ હાઈ આપણે જોઈશું જેમાં આપણે હાઈ બને છે ઓલમોસ્ટ જે 24,000 જે આપણે બીજા આપણે ઓવર રજિસ્ટરની વાત કરીએ તો 24,050 એ ક્યાંને ક્યાંય ક્રોસ થાય છે તો મોમેન્ટમ રિવર્સના ચાન્સીસ અહીંયાથી ક્યાંને ક્યાંય જોવા મળી શકે પણ એના માટે જે પહેલો રેઝિસ્ટન્સ છે તમારે ક્રોસ કરવું જોઈએ જે ઓલમોસ્ટ લેવલ બને છે 23,800 આજુબાજુ. જો 800 ક્રોસ કરું છું પછી જ આપણે મોમેન્ટમ રાખશું છું કે 24,000નું લેવલ તમે અહીંયાથી ખાસ કરીને તમે ટકાવી રાખો અને એના ઉપર ક્લોઝ આપો. જો વીકલી ક્લોઝ એના ઉપર તમે દાવજો તો પછી મોમેન્ટમ માનશું કે નિફ્ટી માટે સ્ટ્રક્ચર પોઝિટિવ ક્યાંને ક્યાંય સિનારીઓ રિવર્સના ચાન્સીસ ખાસ અહીંયાથી જોવા મળી શકે છે. થોડો લેવલ સ્પેસિફિક રજિસ્ટરની વાત થઈ ગઈ એક વખત ઓઆઈ ડેટામાં બી સમજી લે કે મોમેન્ટમ કરી દીધું છે. ઓઆઈ ચેન ડેટામાં બી જોઈએ તો અહીંયા બી સિનારીઓ જો સેમ છે જે ઓઆઈ ડેટા ખાસ કરીને જોઈશું નો ડાઉટ કેશમાં વેચવાલી કરી હતી પણ ઓઆઈમાં બી જે પણ જોઈશું સ્ટ્રક્ચર અહીંયા જો તમે ફિલહાલ 23,500 આજુબાજુ 500 નો ડાઉટ તમારો સારો છે ત્યાં જોઈશું 0.71 લાખ આજુબાજુ જોઈશું તમે અને ત્યારે જો તો પુટ રાઇટર્સ જે હેવી બેસ છે નીચેની તરફ જે મેં વાત કરી હતી 400-350 અહીંયા બી સિમ્પલ સિનારીઓ છે એ જ તમારો લેવલ છે જે ખાસ અહીંયાથી નજર આવ્યો છે. ઉપરની તરફ અહીંયા ખાસ કરીને તો અહીંયા બી રેજિસ્ટ્રેશન બન્યા છે તો તમારો 700 આજુબાજુ તો છે જે 700 તમે આપી રહ્યા છો અને ઉપરની તરફ 750 800માં બી જે મેઇન હતું જે ચાર્ટ સ્પેસ સમજાયું નો ડાઉટ હોય ડેટામાં પણ અહીંયા 700 પર બી જો તો સિમિલર ટાઈપ આપણને જો તો
કોલ રાઇટર પુટ રાઇટર્સ જે સામે આવી રહ્યા છે. જો 700 ક્યાંને ક્યાંય ક્રોસ કરે છે તો ક્વિક મોમેન્ટમ આપણને જોઈશું 750 800 તરફની જોવા મળશે. તો 700નું ક્યાંને ક્યાંય હર્ડલ છે. જો પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ બહુ વધારે ફરક નથી. જો નવી એન્ટ્રી થાય છે આજે બાઇંગ જો થોડું આપણને નીચલા સ્તરથી જોવા મળે છે તો ક્યાંને ક્યાંય 700 આજુબાજુ આવતા પણ ફરીથી આપણને નિફ્ટીમાં ખાસ કરીને જોવા મળી શકે છે. તો સિમ્પલ સિનારો છે અને જો ત્યાં બી જો ખાસ કરીને જોઈશું જે એડિશન નીચે થયું છે જો 45 લાખ આજુબાજુ જે એડિશન થયું છે એ થોડી વસ્તુ આપણને ખરાબ જોવા મળી છે. જો ક્યાંને ક્યાંય એડિશન થોડું ઘટે છે. પુટ રાઇટર્સ ફરીથી મોમેન્ટમ જોવા મળે છે તો ક્યાંને ક્યાંય સ્ટ્રોંગ સિનારો છે. રિકવરીના ચાન્સીસ 700નું લેવલ તમે ફરીથી ક્રોસ કરતા અહીંયાથી જોવા મળી શકો છો. ટોટલ નિફ્ટીમાં સિમ્પલ સિનારો છે. નીચેની તરફ સપોર્ટ ઓવરઓલ વાત કરી ઉપર તરફ રેઝિસ્ટન્સ અહીંયા ખાસ વાત કરીશું. હવે વાત કરીએ બેંક નિફ્ટી બી અહીંયા બી જો સ્ટ્રેટેજી અહીંયા બી સિમ્પલ છે. જે પણ જો અહીંયા બી વીકલી ગેન તમે પણ જો જે પણ કેન્ડલ અહીંયા બી તમે જો ખરાબ બનાવી રહ્યા છો તો બેંક નિફ્ટી ડેલી ચાર્ટ એક આપો. બેંક નિફ્ટી ઓવર ક્લોઝિંગ જો 54,239 અહીંયા બી જો તમે ક્લોઝિંગ નિફ્ટીના લેવલ સ્પેસિફિક જ ક્લોઝિંગ છે. અહીંયા બી તમે ક્લોઝ ક્યાંને ક્યાં જો ખરાબ જ આપ્યું છે. ડેલી કેન્ડલ અહીંયા બી જો જે પણ જોઈશું તમે 10 ડેમાં તોડ્યું 50 ડેમાં તોડીને બી તમે ફિલહાલ તો નીચે જ કારોબાર કર્યા છો. અહીંયા જો સારો બેઝ તમે બનાવ્યો હતો અને ઉપર તમે જે ગયા હતા નો ડાઉટ એ બેસથી તો તમે ખાસો ઉપર ચાલી રહ્યા છો. મોમેન્ટમ અહીંયા સ્ટ્રોંગ છે. અહીંયા સિમ્પલ જોઈશું ત્યાં 53,800 અને ઉપર જોઈજો 53,500. જો આપણે સપોર્ટની વાત કરીએ 54,000 ઇમિડિયેટ માની લઈએ કારણ કે જો એ તોડે છે તો પછી એટલે તમને સીધું લઈશું 53,700 800 આજુબાજુ કારણ કે એ મેઇન રિજેક્શન છે. ત્યાં જો તમે મલ્ટિપલ ટાઈ તમે સપોર્ટ લઈને તમે આગળ વધ્યા હતા એટલે મેઇન સપોર્ટ છે. ઉપરની તરફ વાત કરીએ તો જે જોઈશું જે ખાસ કરીને જ્યાં લેવલ આજુબાજુ બને છે ત્યાં આપણે બનશું 54,700 અને 55,100. 54,700 કેમ કારણ કે જોઈશું તમારે જે ગયા વીક આજુબાજુ તમે ત્યાંથી જ સપોર્ટ લીધો હતો અને એ જ તમારો લેવલ છે. તમે આ વીક એટલે લાસ્ટ વીકની વાત કરો તો એનાથી તમે નીચે આવીને ક્લોઝ આપી છે. જો એના ઉપર તમે જાઓ છો તો મોમેન્ટમ ક્યાંને કે સ્ટ્રોંગ તો 55,100 જે ગયા વીકનો હાઈ હતો તમે ત્યાંથી જ એક્ઝેક્ટ રિજેક્ટ થયા તે જ આપણો બીજો રજિસ્ટર બનશે કારણ કે જોઈશું ત્યાં તમારો ખાસ કરીને આવે છે ઓવરઓલ જોઈએ તો જે આપણે બને છે 50 ડેમાં 50 ડેમાં જો ક્યાંને ક્યાંય ક્રોસ થાય છે તો પછી જ્યાં રિવર્સના ચાન્સીસ લાગશું. પણ અહીંયા જો એક સ્ટ્રક્ચર સારું છે સારું તમે રાઉન્ડ બોટમ ત્યાં બનાવી રહ્યા છો પણ જે કેન્ડલ જે ડેલીની ખાસ કરીને બની હતી એ ક્યાંને ક્યાંય થોડી ખરાબ બની હતી એ તમારું સ્ટ્રક્ચર ક્યાંને ક્યાંય વીક થઈ ગયું છે. જો વીકલી ચાર્ટ જો તો વીકલી ચાર્ટ પણ જોઈએ તો તમે જોઈશું ડબલ બોટમ જેવું સ્ટ્રક્ચર અહીંયા જોઈશું બેંક નિફ્ટીમાં બનાવી રહ્યા છો. બેંક નિફ્ટી ઓર વીકલી ચાર્ટ જુઓ તો વીકલી ચાર્ટ ખાસ કરીને જોઈશું જો તમે એક ડબલ બોટમ સ્ટ્રક્ચર ખાસ કરીને જોઈશું નો ડાઉટ વીકલીની કેન્ડલ બી ઉપલા સરથી દબાણ આપ્યું હતું. ત્યાં બી જો તમે 10 ડે 50 એમની નીચે છો પણ જે ક્લોઝિંગ છે ક્લોઝિંગ ક્યાંને ક્યાંય જો તમે અહીંયાથી સપોર્ટ લઈને જો એક્ઝેક્ટ તમે ઉપર જાઓ છો તો તમે જોઈશું 54,500 એક ક્રોસ કરો છો તો મોમેન્ટમ આપણને સ્ટ્રોંગ છે કે 700 અને પછી 55,100 જે ઉપરની તરફ રેઝિસ્ટન્સ નીચેની તરફ ઇમિડિયેટ સપોર્ટમાં 54,000 અને 53,750થી 800 આ બે બેઝ અને ઉપરની તરફ બે આપણે થઈ ગયા રેઝિસ્ટન્સની વાત. જો 55,100 આગળ ક્રોસ થાય છે તો માનશું કે નિફ્ટી રિવર્સર અને ક્યાંને ક્યાંય રૂપિયો બી જો મજબૂત થાય છે ક્રૂડની અને સાથે વોર રિલેટેડ સમાચાર નથી આવતો ક્યાંને ક્યાંય સિનારીઓ જો ડબલ બોટમ જે સ્ટ્રક્ચર બનાવી છે મોમેન્ટમ ક્યાંને ક્યાંય સ્ટ્રોંગ છે. અહીંયાથી પણ રિવર્સરના ચાન્સીસ જોવા મળી શકે છે અને રિવર્સરમાં આપ સૌને આપણને ખબર છે કે બેંક નિફ્ટીમાં રિવર્સર આપણને સૌથી પહેલાં ખાસ કરીને મોમેન્ટમ જોવા મળતું હોય છે. તો બેંક નિફ્ટી આજે જો પ્લસ પોઈન્ટ એટલે મૂકે છે તો નિફ્ટીમાં બી આપણે એની સાથે રિકવરી ખાસ કરીને જોવા મળશે. તો હવે એક વખત ઓઆઈ ડેટામાં સમજી લઈએ જે પણ જોઈશું ઓઆઈ ચેન્જમાં બી જે પણ જોઈશું સ્ટ્રક્ચર ખાસ કરીને જોઈશું જે આપણે જોઈશું મંથલી એક્સપાયરી જે ખાસ કરીને બતાવી અહીંયા જો એક્ઝેક્ટ તમે 54,200 આજુબાજુ ક્લોઝ થયા છો તો 54,200 આજુબાજુ તો એક્ઝેક્ટ તમે જો તો 54,200 આપણે સિમ્પલ છે કે ત્યાં જો કોલ રાઇટર પુટ રાઇટર્સ આપણને સેમ સિનાર જોવા મળે છે. જે હું વાત કર્યો તો 54,000 ઇમિડિયેટ સપોર્ટ કેમ જો ઓલમોસ્ટ જો તો તમે 10 લાખ આજુબાજુ પુટ રાઇટર્સ એટલે તમને ઇમિડિયેટ સપોર્ટ મેં 54,000 એટલે વાત કરી કારણ કે જો જે ઓઆઈ ડેટા જે બિલ્ડઅપ થઈ રહ્યો છે પુટ રાઇટર્સ હેવી છે એટલે જો 54,000 ત્યાં સુધી છો ત્યાં સુધી બાય ઓન ડીપ સ્ટ્રક્ચર રહેશે અને જો એ ક્યાંને ક્યાંક થાય છે તો પછી એટલા માટે મેં કીધું 53,800 હવે 54,000 અત્યારે તો મેઇન સપોર્ટ તમે માની રહ્યા છો. ઉપરની તરફ માટે 54,500 જે હું તમને કહી રહ્યો હતો એ કેમ કારણ કે જો તમારે શું જે કોલ રાઇટર્સનું હેવી એડિશન થયું છે એના લીધે 54,500 તમારું જો ક્રોસ થાય ને એના પછી 54,700 જે ચાર્ટ સ્પેસિફિક કર્યા છે અને ઓઆઈ ડેટા બી જે પણ બિલ્ડઅપ થઈ રહ્યો છે તો તમે 56,500 700 ક્રોસ કરો પછી આપણે વાત કરીશું 55,100 55,100 માટે પહેલાં જે બે રેઝિસ્ટન્સ છે એ તમે ક્રોસ કરો પછી જ મોમેન્ટમ બાય ડીપ અને જો સ્ટ્રક્ચર અહીંયાથી પોઝિટિવ બને છે રિકવરી જો આપણને આજના દિવસમાં જોવા મળશે તો ક્યાંને ક્યાંક 54,500 બી ક્રોસ થતું નો ડાઉટ રિકવરીના ચાન્સીસ આજે ભારતીય માર્કેટમાં આપણને જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી માટે સિમ્પલ 54,000 અને જો ઉપરની વાત કરીએ 54,500 54,700 આ લેવલ સ્પેસિફિક ખાસ ક્યાંથી ફોકસ કરીશું તો આ લેવલ છે ખાસ ક્યાંથી ફોકસમાં રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સ્પેસિફિક સિનારી જો મોમેન્ટમ ખાસ કરીને જોઈશું
નો ડાઉટ વીકલી ક્લોઝ પ્રમાણે તમે ખરાબ ક્લોઝ આપી રહ્યા છો, પણ લેવલ સ્પેસિફિક માને તો નિફ્ટીમાં ઓવરઓલ જઈશું. જેમ ઓવરઓલ વાત કરી કે તમે જો ક્લોઝિંગ કહેને કે જો તમે 24,000 નીચે ગયા છો, ખરાબ ક્લોઝિંગ છે, પણ જો તમે 23,700-800 ક્રોસ કરો છો તો ફરીથી આપણને સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળશે. નહીં તો જૂની રેન્જ જે હતી 350થી 800 સુધી એ રેન્જમાં, અને બેંક નિફ્ટીમાં બી 54,000 અને 54,500 આ રેન્જ તો તમે બ્રેકઆઉટ થાય છે તો મોમેન્ટમ ફરીથી આપણને જોતું જોવા મળશે. યસ. ઓકે, તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.